નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ભાષા સૌંદર્ય, જેના ભાષા નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થયું છે પુસ્તક ભાષા સૌંદર્ય, આ રાજભાષા સામયિક જેવું જ પુસ્તક છે. તેમાંથી કહેવતોની ચર્ચા કરવાના છે. જે દેખાય છે એ પુસ્તકનું પ્રકરણ નંબર 12 છે. એની અંદર કહેવતો આપેલી છે અને એનાથી આગળ પ્રકરણ નંબર જે 13 છે એની અંદર રૂઢિપ્રયોગો આપેલા છે. તો આપણે એ રૂઢિપ્રયોગો પણ જોવાના છે, પણ આજે આપણે માત્ર કહેવતોની ચર્ચા કરીશું. તો આજની આપણી જે થીમ છે એ મેં તમને મોકલી આપી છે. #એજસર તમારે કોમેન્ટમાં આપવાનું છે. આ પીડીએફની લિંક છે એ મૂકી દીધેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ટેલિગ્રામમાંથી તમે મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. નિયમો તો એમાં જોવાના હોતા નથી, આપણે સીધી કહેવતો જોઈએ. તો અકર્મીનો પડ્યો કાણો બની શકે કે આમાંથી કેટલીક કહેવતો છે એ રાજભાષા સામયિકમાં તમે જોઈ પણ હોય, તો કશો વાંધો નહીં. જે નવી છે તેને આપણે ટીક કરી જોઈશું, બરાબર. ચાલો આગળ વધીએ. તો અકર્મીનો પડ્યો કાણો એટલે કે કમનસીબ હોય એને ગમે ત્યાંથી મુસીબત આવે. અણી ચૂક્યો છે 100 વર્ષ જીવે, તો કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે. અન્ન તેવો ઓડકાર, જેવો ખોરાક એવા જ વાણી વર્તન થાય છે. આગે આગે ગોરખ જાગે, કોઈ પણ બાબતની અગાઉથી ચિંતા ન રાખવી. મિત્રો, તમે સરળ જોડણીનો વિડીયો જોયો છે કે નહીં? એના પાર્ટ 1 અને પાર્ટ 2 બંને મુકાઈ ગયા છે. અને તમે જોઈ શકો છો એમાં ટાટ સેકન્ડરીમાં જે કીર્તિ નામનો જે શબ્દ પૂછાણો હતો જોડણીમાં, એ પણ એ સરળ જોડણીના પુસ્તકમાંથી નીકળેલો છે. અને સરળ જોડણી પુસ્તક માત્ર 15 પેજનું છે. એટલે આમ જોવા જઈએ તો પ્રસ્તાવનાને બધું બાદ કરતાં 12 પેજનું છે. એક વખત જોઈ લેવું જોઈએ, ટેલિગ્રામમાં મૂકેલું છે. ચાલો, આડે લાકડે આડો વેહ એટલે કે જેવાની સાથે તેવો જ વ્યવહાર થાય. આપ ભલા તો જગ ભલા, આપણે સારા હોઈએ તો જગત સારું લાગે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, કામ જાતે કરીએ તો જ સિદ્ધિ મળે. આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય, પાર વગરના દુઃખોનો કોઈ ઈલાજ હોતો નથી. આશા અમર છે, જીવન જીવવા આશા અમૃત સમાન છે. આંગળા ચાટીએ કંઈ પેટ ભરાય, ખોટી કરકસરનો કોઈ અર્થ નથી. આગળ વધીશું મિત્રો. ગુજરાતી ભાષા સૌંદર્ય તમે જોઈ શકો છો. આ જે પુસ્તકનું ટાઇટલ અહીંયા આપેલું છે, રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ છે એ એના પુસ્તકમાંથી જ અહીંયા મૂકેલી છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીં કેટલીક કહેવતો અને એના અર્થો આપવામાં આવી છે, જોઈએ. એક ઘા ને બે ફાળ એટલે કે દેશ તેવો વેશ. એક પંથ ને દો કાજ, ઝેરના પારખા ન હોય. ઉતાવળો શો બહારા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ડુંગર દૂરથી રળિયામણા. આ બધા જ અહીંયા ઉદાહરણો કહેવતો એના અર્થ વગર આપવામાં આવ્યા છે. તો આપણા માટે આ પ્રેક્ટિસ બની શકે છે. ચકાસી જુઓ કે તમે અત્યાર સુધી જેટલી રૂઢિપ્રયોગો, કહેવતો માફ કરજો, જે પ્રેક્ટિસ કરી છે, તો જોઈએ અહીંયા તમારા કેટલા સાચા પડે છે, બરાબર. ચાલો આગળ વધીએ. ડૂબતો માણસ તરણું ઝાલે, ઉલટો ચોર કોતવાલને દંડે. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ, તરત દાન ને મહાપુણ્ય. ઊંટના 18 વાંકા, દગો કોઈનો સગો નહીં. કજિયાનું મોં કાળું, દયા ડાકણને ખાય. કમાવ દીકરો કુટુંબને વહાલો, દાઢીને સાવરણીની કરણી, માફ કરજો, કરણી એવી પાર ઉતરણી. સાવરણીની સાવરણી અહીંયા પૂરું થાય છે. કરે એવું પામે, દીવા પાછળ અંધારું. વાવે એવું લણે, દુઃખનું ઓસડ દાહડા. બરાબર. કાગનું બેસવું ને ડાળનું પડવું. દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં. કુંભાર કરતા ગધેડા ડાયા. દૂધનો દાજ્યો છાસ ફૂંકીને પૂવે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી. દે દામોદર દાળમાં પાણી, ખાડો ખોડે તે પડે. ધરમની ગાયના દાંત ન જોવાય, ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. ખોટે ઉંદરને ભોગવે ભોરિંગ, ખોદે ઉંગર. ગરજ સરી એટલે વેદ વેરી, નકલમાં અકલ નહીં. ચાલો આગળ જોઈએ. કહેવતો છે પ્રેક્ટિસ માટે, બરાબર. આનાથી તમારી ખૂબ સારી એવી પ્રેક્ટિસ થઈ જશે અને હું ગેરંટી આપું છું, મને નથી લાગતું એક્ઝામમાં આની બહાર જાય. જોઈએ. ગરજે ગધેડાને બાપ કહેવો પડે, ગામના મોઢે ગરણું બંધાય નહીં.
ગોળ નાખે તેવું ગળ્યું થાય, ઘરડા ગાડા વાળે, ઘાંચીનો બળદ ઠેરનો ઠેર, ચડજા બેટા સુડીએ, ચમડી તૂટે પણ દમડી ન છૂટે, છછુંદરીના છયે સરખા, છીંડ ચીડિયો તે ચોર, જર જમીન ને જોરું એ ત્રણેય કજિયાના છોરું, જાગ્યા ત્યાંથી સવાર, પોલું દેખી સૌ પેશે, બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, નમે તે સૌને ગમે, નબળો ધણી બૈરી પર પરસુરો, ન બોલ્યામાં નવગુણ, નવરો નખો દવાડે, નાગો નાહે શું નીચોવે શું. આગળ વધીએ. પહેલો સગો પાડોશી, પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, પાઘડીનો વડછેડે, પારકી આશા સદા નિરાશ, પારકીમાં કાન વીંધે, પુત્રના લક્ષણ પારણામાં, પેટનો બળિયો ગામ બાળે, ને સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. હવે જોઈએ, જો અહીંયા નવી કહેવતો પણ છે. બાંધી મુઠ્ઠી લાખની, હાજર સો હથિયાર, હાથના કર્યા હૈયે વાગે, હોઠ સાજા તો ઉત્તર જાજા. બેની લડાઈમાં ત્રીજો ફાવે, ભસતા કૂતરા કરડે નહીં, ભાવતું હતું ને વેધે કહ્યું, ભેંસના શિંગડા ભેંસને મારે ભારે, મન ચંગા તો કથરોટ મેં ગંગા, માગ્યા વગર માં પણ ન પીરસે, મોઈ ભેંસના મોટા ડોળા. હવે જો નવી કહેવતો જોઈએ. રેલના પાટા સીધા શટ, પ્રધાન થાય એ ઘેર ના ખાય, એ બીજાનું જ ખાય. રસ્તાની રોશની ગામને ખર્ચે, જકાતની બારી લોહી પીનારી. અને સૌથી નવી છે આ બધી. મોટા એટલા ખોટા, રાત થોડીને વેશ જાજા, વાળ વિના વેલો ચડે નહીં, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, શેઠની શિખામણ જાપા સુધી, સંઘર્યો સાપ પણ કામનો, સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં, સાપ ગયા ને લીસોટા રહી ગયા, જેને નહીં લાજ એને નાનું સરખું રાજ, પોલીસનું તેડું કાળનું તેડું, વિમાન ઉડે ત્યારે આભ ગાજે, પોલીસ ફરકે તો ઘર થરથરે, ચોમાસું વંઠે તો વરસ વંઠે, સરકારમાં જાય તે કારમાં જાય, નાણું હોય તો ભાણું હોય, અને જાત દેશી ને ઠાઠ વિલાયતી. તો મિત્રો, અહીંયા આપણું આ લેક્ચર સેશન છે એ આપણે પૂરું કરીએ છીએ. કોમેન્ટ સેક્શનની અંદર તમારે માત્ર આજે આટલું જ લખવાનું છે કે #એજેસર. બીજું તમને જણાવી દઉં મિત્રો કે પેડાગોજીના જે ક્વેશ્ચન છે એ આપણી ચેનલ પર હવે મુકાવવાની શરૂઆત થઈ ગઈ છે. પેડાગોજી પદ્ધતિશાસ્ત્રની અંદર પેડાગોજીમાં આપણે 2 લેક્ચર પાર્ટ 1 પાર્ટ 2 લઈ લીધા છે. હવે આગળ ઉપર આપણે વિષયવાર પેડાગોજીની શરૂઆત કરવા જોઈશું આગળ ઉપરથી. બરાબર, તો ખાસ તમે જોતા રહેજો. સાથે સાથે તમને ફરી એક વખત કહી દઉં, જો તમે સરળ જોડણીનો વિડીયો નથી જોયો તો તમે હજુ ભૂલ કરો છો. એક વખત સરળ જોડણીનો વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે એના કવર પેજમાંથી જ 2026ની શિક્ષણની પરીક્ષા AEIમાં પ્રશ્નો પૂછાયા છે. બરાબર, બાકી આપની ઈચ્છા. ચાલો એક વખત